શું અરવિંદ કેજરીવાલ ચેતર વસાવાનો ઉપયોગ કરી રહ્યા છે? ચેતર વસાવાને વચ્ચે રાખીને રાજનીતિ રમી રહ્યા છે? કેમ આવા સવાલો થઈ રહ્યા છે? તેની વિગતે વાત કરીશું આપ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે સૌ કોઈની નજર અરવિંદ કેજરીવાલના ધરપકડના સમાચાર પર છે. આમ આદમી પાર્ટીના સૂત્રો કહી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલની ઈડી ધરપકડ કરી શકે છે. એક તરફ એવા પણ સમાચાર છે કે અરવિંદ કેજરીવાલ 3 દિવસ ગુજરાત પ્રવાસે આવવાના છે. ચેતર વસાવા માટે તેમના સમર્થન માટે દેડિયાપાડા આવવાના છે. જનસભાને સંબોધન કરવાના છે. ત્યારે મહત્વની વાત કે ચેતર વસાવા પર જે કેસ થયો છે, જેને લઈને ચેતર વસાવા હાલ જેલમાં છે. જામીનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. બીજી બાજુ લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે. આદિવાસીઓનો વિશ્વાસ છે કે ચેતર વસાવા બહાર આવશે અને લોકસભા લડશે પણ ખરા અને જીતશે પણ ખરા. અને ભરૂચ સીટ પર ચેતર વસાવાની સત્તા બનશે. જેને લઈને ચેતર વસાવાને સમર્થન આપવા માટે આપ નેતાઓ, કાર્યકર્તાઓ ઠેર ઠેર કેમ્પેનિંગ કરી રહ્યા છે. ચેતર વસાવાના પત્નીએ પણ ચેતર વસાવાને જીતાડવા માટે રાજકારણમાં ઝંપલાવ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે સવાલ એ છે કે કેમ અત્યાર સુધી અરવિંદ કેજરીવાલ, કે જે આમ આદમી પાર્ટીના સંયોજક છે, તેઓ કેમ અત્યાર સુધી ચેતર વસાવા માટે આવ્યા નહીં? અમે પહેલા પણ આ સવાલ ઉઠાવ્યો હતો અને આજે ફરીથી એ જ સવાલ ઉઠાવી રહ્યા છીએ કે અરવિંદ કેજરીવાલ કેમ અત્યાર સુધી ન આવ્યા? શું આ તેમની રણનીતિ છે? અરવિંદ કેજરીવાલ પહેલા પણ ડરી રહ્યા હતા અને આજે પણ ડરી રહ્યા છે ચેતર વસાવાના કેસને લઈને. આગામી દિવસોમાં જો અરવિંદ કેજરીવાલની ધરપકડ થશે એટલે અરવિંદ કેજરીવાલ ફરીથી ચેતર વસાવાનો રાજનીતિમાં ઉપયોગ કરશે અને ભાજપ સરકાર પર પ્રહાર કરશે, આક્ષેપ કરશે. અરવિંદ કેજરીવાલ દેડિયાપાડા ચેતર વસાવા માટે આવી રહ્યા હતા, એટલા માટે તેમની પાછળ ઈડીને લગાવવામાં આવી, એટલા માટે થઈને ધરપકડ કરવામાં આવી. પરંતુ આ બધી રાજનીતિની રમત છે અને અરવિંદ કેજરીવાલ બહુ જ સારી રીતે ચેતર વસાવાનો ઉપયોગ આ રાજનીતિની રમત માટે કરી રહ્યા છે, એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે અરવિંદ કેજરીવાલની ચેતર વસાવાના નામ પર આ જે રાજનીતિ છે, તેને લઈને તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.